ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલા અક્ષર પાર્કમાં જંગી જાહેર સભાનું આયોજન જીતુભાઈ વાઘાણી અને હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયું હતું. બગદાણાના નવનીત બાલધિયાના વિવાદ સમયે જે સ્થળ ઉપર સભા યોજાઈ હતી તે સ્થળ ઉપર ભાજપે જંગી સભાનું આયોજન કર્યું હતું. મંચ ઉપરથી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા, જ્યારે હીરાભાઈ સોલંકીએ પણ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. પ્રમુખ શ્રી મોહિતભાઈ ઠાકોર, વાલી શ્રી ડીબી ચુડાસમા સાહેબ, પ્રભારી શ્રી રાજદીપભાઈ જેઠવા તથા ભારત માતા કી રાતે રાતે બાખોરા પડવા આવશે હો. બે ગાડી આટામાં અહીં બધા આવી ગયા હો. જ્યાં ભાજપે સેવા કરી છે જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગતને વધાવવું બને. સ્વાગતને વધાવશું. ઘનશ્યામભાઈ ચુડાસમાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર એમનું સ્થાન લેશે. જયરામભાઈ બારૈયાને વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી. સાથે હું સ્ટેજ ઉપર અરવિંદભાઈ રાઠોડને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર એમનું સ્થાન લેશે. તમે પાણી લાઈન નાખી તમે ડાટા મારી દીધા, તમે ડેને નાખી અને અમે એના ભૂંગળા તોડી નાખ્યા, તમે લાઈન નાખીને અમે ફોડી નાખ્યા. સીસી રોડ એ ફોટ્રેક કુંભારવાડામાં બને. મિત્રો, કુંભારવાડા એટલે કોઈને દીકરા દીકરીઓ આપી હોય ને, તે કોઈ પણ વ્યક્તિ, મારા પણ દીકરા દીકરી હોય ને, તો સારી જગ્યા ઉપર સારું ઘર અને સારી સુવિધા હોય ના આપીએ. મજબૂરીના કારણે આ વિસ્તારમાં દીકરા દીકરીઓ પહેલા આપતા હશે. આજે મને આનંદ છે, માની મોદી સાહેબના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હીરાભાઈ, પુરુષોત્તમ અને બધા પ્રતિનિધિઓ છીએ, કોર્પોરેટરો બધા મહેનત કરી છે. મિત્રો, આજે આ જે પ્રકારે સીસી રોડ બનાવ્યો હતો કે બ્લોક આપો ને, નીચે ગટરો, ભૂંગળા મોટા નાખ્યા, પાણીથી તરસતું આ કુંભારવાડા. મારી માતાઓ બહેનો હાજર છે. હશે સમસ્યાઓ, હું નથી કહેતો નહીં હોય, કારણ કે વસ્તી વધે, જરૂરિયાત વધે, પણ જે સમસ્યાઓ હતી એને દૂર કરવાનો શ્રેય એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે. એનો મને આનંદ. કોઈ પણ કે બંગાળમાં હું વિરોધ થયો તો કે કાંઈ પણ મોટા મોટા એરપોર્ટ તો કે ગુજરાતમાં, કોમનવેલ્થ ગેમ્સ તો કે ગુજરાતમાં, મોટા મોટા કંપનીઓ તો કે ગુજરાતમાં. મિત્રો, આ બધું નરેન્દ્રભાઈ મોદીજી ત્યાં બેઠા છે, અમિતભાઈ શાહ બેઠા છે, મનસુખભાઈ માંડવિયા બેઠા છે, આપણા ગુજરાતીઓ ત્યાં બેઠા છે. અને આપણી એક જવાબદારી વિશેષ ગુજરાતીઓની પણ બને છે કે આ મહાનગરોના જે ઇલેક્શન આવ્યા છે ને, એમાં ઠોકી કાઢજો મિત્રો. જોતા જ ને આજુબાજુ કમળ જ્યાં દેખાય ના સિક્કો મારી દેજો. ભારત માતા કી. આ કહેવા માટે આવ્યો છું મિત્રો. મળશું, ઘણી વાર મળશું, પણ આ 8 ઉમેદવારની જવાબદારી લઈને આવ્યો છું. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે હવે નથી બહાર વધારે નીકળી શકતા.